हेलो जी, राधे राधे, हर हर महादेव બધા મિત્રો તો કેમ છો બધા? આશા કરું બધા એકદમ મસ્ત મજામાં છે, ફિટ એન્ડ ફાઇન હશે. દોસ્તો તમારું બધાનું સ્વાગત છે એક નવા વિડીયો. તો અત્યારે ફિલહાલ આપણે આવી જાવ વાડીએ, જોઈ શકો તમે. અને ભાઈ અત્યારે માલ્ટરને બહાર કાઢવાના છે, તો ફટાફટ માલ્ટરને બહાર કાઢી લે છે. અને આજે જવાનું છે છેલ્લા લાસ્ટ ખેતર રહ્યા મારા કાકાને, તમને કીધું હતું ને, એક પાંડેની હિમમાં ખેતર આવ્યું છે અને એક બાજુમાં છે. તો અમારે બે ખેતર રહ્યા, તો લાસ્ટ છેલ્લા એક બે અઢી 3 વીઘા અને એક 5 વીઘાનું ખેતર છેલ્લું વાવવાનું. તો એ બે આજે હોવાઈ જશે બહુ કરતા છે ને. આજે વાવવા આવે તો ફટાફટ નીકળીએ, કેમ કે અત્યારમાં જે ભાઈ વાવવાથી નીકળી ગયો ઘરેથી, એને ઘરેથી નીકળી જાઓ. મિની ટ્રેક્ટર બહુ વરાવવાનું છે. તો એ ભાઈ અત્યારે ફટાફટ નાથી એને ઘરેથી નીકળી ગયો ને. અત્યારે અમે ફટાફટ વાડી આવી ગયા, તો અત્યારે ફટાફટ માલઢોર કાઢી અને નીકળીએ ગાયકા, કેમ કે ભાઈ ટ્રેક્ટરવાળો આવી નીકળી ગયો છે ને ઘરેથી વાવવાવાળો. ફટાફટ માલઢોર કાઢી નીકળી આપણે. તો દોસ્તો બધું કામ થઈ ગયું કમ્પ્લીટ, માલઢોરની નિર્ણય થઈ ગઈ, બહાર બંધાઈ ગયા, તમે જોઈ શકો. કેમ કે દોસ્તો આજે બરફ નીકળી ગઈ. આજે કાલ આખો દિવસ અને આજ આખો દિવસ. આજે મસ્ત એકદમ તડકો નીકળી ગયો, તમે જોઈ શકો જાડા મોટો. કેમ કે કાલે વાદળા જેવું હતું પણ આજે તડકો નીકળી ગયો. તો આજે બે ખેતરો આવવાના રહે, તો ફટાફટ આપણે બળદગાડી જોડીને જવાનું છે, કેમ કે અહીંથી થોડુંક સેટે જવાનું છે તે માટે થાય. અને બળદગાડી જોડીને જવાનું છે, મારા કાકા બળદગાડી જોડે, કેમ કે બળદગાડીમાં બિયા લઈ જવાનું છે. તો એ માટે થઈને બળદગાડી જોડી પડી. ગાડીમાં બિયા ભરાઈ ગયા, નારિયેલ ભાંગવા લઈ જવાનું છે ખોડિયાર માતાજીનું મંદિર. રવિ તો એક ગાડી આગળ મારા હાથમાં તો બસ ગાડી લઈને નીકળી ગયા અત્યારે. હા જોઈ શકો તમે. અને જવાનું થોડુંક સેટું છે, એ માટે તેને બસ ગાડી લઈને જવું પડે, કેમ કે બિયા બધું લઈ જવું પડે એ માટે. લે અમારી જોડે રવિ છે, હું ને રવિ લે. હા આજે એકદમ મસ્ત તડકો નીકળી ગયો. બરાબર જોઈ શકો તમે, જો તડકો છે આજે. તો કાલનો દિવસ અને આજે 2 દિવસ બરાબર થઈ ગયો. ગાડીને ટાયરું ના આવી જાય લાગે દિવસો પણ. ગાડીને ટાયરું ઓઇલ કરવું જોઈએ. હા એકદમ તડકો નીકળી ગયેલો છે અત્યારે. તો ભાઈ ફિલહાલ આપણે આવી જાવ ખાધે. તમે જોઈ કહો પાછળ આ છે કાદો. અહીંથી થોડુંક હાલ જાય ને તો પાંડેરી આવી જાય, એટલે પાંડેરી નીમ આવી જાય. તો આ છે કાદો. અહીંથી લઈ આ એડેથી લઈને આ ઓલી કટ દેખાય ને આ કટ ના સુધી આવવાની, મતલબ અઢી હાંકવાની હોય. તો ટ્રેક્ટર એ માટે કોઈ ફિટ કરે, ટ્રેક્ટરમાં વેણી ફિટ કરે અને ફટાફટ હવે ચાલુ કરી દે, ફિટ થઈ જાય. એટલે સ્વરાજ 770 કેમ પણ તો ભાઈ કેમ છો બધા? વાવવાનું ચાલુ થઈ ગયું. એટલું હોવાઈ ગયો, કાળો કાળો દેખાય ને એ જે ખેડાઈ ગયેલું છે એટલું હોવાનું. અને બાકી છે વાવવાનું છે.
આમાં છે પાળા જેવા રહેશે ને, કેમ કે ટ્રેક્ટર વાવે ને તમે છે પાળો રહે. આ લીટો તમને દેખાય ને, આ લીટો એ આમ થોડો થોડો લીટા લીટા ખાલી રહે ખુલ્લા રહેશે, તો એને લીધે એમાં અમારે આપવાનું. તો દોસ્તો કેમ છો બધા? કોદાળે લઈ લીધા હાથમાં, કેમ કે આ બાજુ લીટા કરવા પડે, કેમ કે આ બાજુની સાઈડ છે ને કાદી છે. આ તમને હેડ હેમેર જેટલી બાકી દેખાય ને એ હેડ હેમેરમાં કાદી છે, તો ના સુધી ન હાલે ટ્રેક્ટર. તો એટલામાં પછી લીટા કરીને મગડ જ નાખવાના છે. જો મેં એટલે લીટા કરે દેખાય, હા સડી જાય પટનારો એમાં. તો આમાં થોડેક બધી છે, હા ઝાડું દેખાય ને મોટું, ના સુધી જ લીટા કરવાનું છે, કેમ કે એટલામાં કાદે આવે છે એ લીધે ફટાફટ લીટા કરીએ. તો ભાઈ લાસ્ટ હેડમેટ પણ દેવાઈ ગયું. હા જોઈએ આ છેલ્લે હેડમેટ છે, પછી હેડમેટ એક જગ્યાએ આવતી જ નહીં, કેમ કે આ છે ને એમાં ડટિયા કેવા છે ને પાંડા મી કે પાંડા મૂકેલા છે. હા બધું ઓલમોસ્ટ પૂરું થઈ ગયું હોવાનું. અમારે પણ હાલી ગયું. હવે લાસ્ટ હેઠા મેર જાય છે, મોટું દેખાતું હોય તો એ હેઠા મેર લઈને હવે આડી ફટાફટ અહીંથી નીકળે એમ ઓલા કહેતા થાય. કેમ છો બધા? હોવાઈ ગયું ને હવે નીકળી ગયા અમે બીજે કહેતા કે અહીંથી બળદું જોડી અને ટ્રેક્ટર પણ નીકળી ગયું. હવે નીકળી ગયા. રસ્તો તો કેટલો ખરાબ થઈ ગયો એકદમ. તો ભાઈ કેમ છો? અત્યારે મકાને આવી છે અને હવે જવાનું છે આપણી પાસે બીજે ખેતર. માલઢોરને નિરણ કરવા આવ્યો હતો અને અહીંની માંડવી જો કે મસ્ત ઉગી ગઈ ને, કેમ કે વરસાદ આવ્યો ને, વરસાદ નહોતો ને પેલા કોરામ વાઈ દીધું હતું એટલે એકદમ મસ્ત રીતે ઉગી ગઈ. પાછળ વરસાદ થઈ ગયો ને એટલે તો ફટાફટ પાણી પાણી પીએ અને નીકળે ને આપણે ગોતી લઈએ એકાદું જમરૂક. એ માતાજી એક છે, એક જમરૂક છે. વાડીની જરૂર છે. આવા થાય જો જમરૂક એકદમ લાલ સટકી જેવા. પેલા નિમક કાંઈ ખાવાની મજા આવે આ જમરૂક, કાંઈ ઘટે જ નહીં. એક તો ખાટા મીઠા ને એક તો એમાં નિમક પડે ને મસ્ત લાગે. તો 3 જમરૂક પડી ગયા ને જીસ છેડે સુપેરા. જમરૂકડી એક ઝીરી કેવી છે પણ ઉપર છેડે દેખાતો નહીં. મેં કેવલ અહીંયા ઓલાના કેળોના બેગ સીન લીધા છે મને એવો મસ્ત છે, જાણે કે હાવ બહાર કેવું મોટા કેમેરા આવે છે કે અહીંયાથી લીધા વિના જો બદલે કેલો વધારે બેડમાં પછી ખોટા પેડા છે. ઘેર લઈ જાવ હોય તો પાડ લે થોડો. ધ્યાન રાખજો. ચાર. તો ભાઈ કેમ છો બધા? હા આવી જા બીજા ખેતર. હા છે અહીંથી લઈને અહીંયા સુધીનું ખેતર છે. 5 વીઘા. તો કે 5 વીઘા છે. 5 વીઘામાં 3 વીઘા જેવું છે. એમાં સોયાબીન કરવાનું છે ને બાકી વીઘો જેવું છે, હવા વીઘો એમાં માંડવી કરવાનું છે. ઓકે 4 ભાઈ છે. 4 ભાઈના ભાગમાં હવા વીઘો આવેલો છે, તો એમાં 1 વીઘામાં માંડવી કરવાનું છે, બાકી બીજા બધા સોયાબીન.
બળદું લઈને કેમ કે આમાં હમાર હાંકવું પડીએ કેમ કે છે ને બતાવું તમને અમારે એ માટે હાંકવું પડે કેમ કે જ્યારે મિની ટ્રેક્ટર વાય છે ને એમાં છે ને 3 લીટરે બાકી બધું ઢકાતું છે પણ આ જે 3 લીટર હે ને આ સેલી મેરના 3 લીટર એ 3 લીટરમાં અમારે રાખવું પડે બાકી બધું મસ્ત એકદમ ઢકાય તો એના માટે અમારે લાવવું પડ્યું જોઈ શકો તમે પણ હા હા હાલો મેંડવી હતા ને તો મેંડવીમાં વ્યાયામ અમારે રાખવો જ પડે કેમ કે શાહ કદાચ ખુલ્લો રહેતો હોય મેંડવીનો તો પારેવડા કબૂતરા પારેવડા તો કહે નહીં પક્ષી આવે ને એ બધા સણી ન જાય બીયા એ માટે થઈને અમારા માથે મારવું પડે તો ઓલમોસ્ટ બધું કામ થઈ ગયું છે અત્યારે હાલી ગયું અને લાસ્ટની છેલ્લી ઉતરશે તો આપણી ટ્રેક્ટર આમથી હાલ્યો હોઈએ એટલે પતી જાય બધું કમ્પ્લીટ તો કેમ છો બધા મિત્રો હા હા ભાઈ બધું હોવા જોઈએ કમ્પ્લીટ એક્ઝામ મસ્ત રીતે અને હવે જાય વાડીએ બધું બહુ હાલા જાય વાડીએ ધીમે ધીમે બધું કમ્પ્લીટલી બધી જગ્યાએ હોવાય ગયું હવે વાવણી કરવાનું બધું પતી ગયું હવે બધું ઉગી જાય એટલે મસ્ત રીતે હા હાથી ચાલુ થઈ જાય બધાને હોવાય છે એકદમ મસ્ત રીતે હવે ફટાફટ વાડીએ જાય ને વાડીએ જઈને તમને બધાને મળું કેમ કે ભાઈ રસ્તો અત્યારે એવો ખરાબ છે ને તમે જોઈ શકો અત્યારે ઘાટી હાલે હું ઘાટી પર બેઠો અત્યારે કેટલો ફોન વાઇબ્રેટ થાય તમને ખબર પડી જાય કેટલો હલે ફોન મારો કેમ કે ભાઈ એટલો રસ્તો ખરાબ થઈ છે લીધે તો ભાઈ વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક થતા જજો ને આપણે ત્યાં ફોલો કરી લેજો જો નવા આવ્યો હોય તો અને પેલા એક ફોલો પર કરી લેજો તો ફટાફટ વાડીએ જઈને તમને મળો બના રહેજો વિડીયોમાં મળીએ થોડી વાત તો દોસ્તો ફાઇનલી વાડી આવી ગયો અને માલઢોરને નિરણ નાખી અને અત્યારે બેને પાઉસ હા તો ભાઈ ફટાફટ આગળ માલઢોરને પછી અત્યારે આગળ એક નિરણ ખવડાવી દો ને પછી પાછી એક નિરણ ખવડાવી તો વાગી જશે 4 થી 5 વાગી જશે અત્યારે વાગી તો કેટલા ગયા 4 તો વાગી ગયા છે 5 વાગી જાય એટલે માલઢોર બાંધી અને પછી આપણે ઘરે જઈએ કેમ કે આજે સવારનો નાસ્તો પણ નથી કર્યો નાસ્તો તો ભાઈ નાસ્તાની ક્યાં કરો બપોરે જમવાનું પણ નથી તો આજે મોડું થાય જમવાનું 4-5 વાગે હું અહીંથી ઘરે જઈને પછી જમીશ ને અત્યારે ફટાફટ માલઢોરને ઘરમાં બાંધી નિરણ ખવડાવી દઈએ એકાદી ને પછી ઘરમાં બાંધી ને પછી ફટાફટ આપણે જઈએ ઘરે તો ભાઈ કેમ છો બધા આશા કરું બધા એકદમ મસ્ત હોય તો ભાઈ માલઢોરે નિરણ ખાઈ લીધી અને હવે ફટાફટ આગળ માલઢોરને અંદર બાંધીએ અને ભાઈ બહુ કામ હતું માલઢોરને નિરણ કરીને એ પહેલાં વાહિંદા કર્યા ઘરમાંય કરવાના હતા બેરે કરવાના હતા 2 ઠેકાણા વાહિંદા કરવાના હતા અને એ બધું કામ કર્યું અને પછી માલઢોરને ખીલે નિરણ પણ નાખી દીધી અંદર અમારે અહીંયા અત્યારે ભેં ધોવા નથી દેતી ને તો મતલબ આગળ ફટાફટ પછી માલઢોર બાંધીને સીધું ડાયરેક્ટ ઘેર જવા થાય તો એ માટે થઈને પછી ઘરમાં હારે નિરણ કરી દીધી અને પછી નાહી નાખ્યો થોડોક ભાઈ આજે આખા દેવાનો થાકોડો હતો ને એકદમ મસ્ત રીતે ઉતરી ગયો કેમ કે ભાઈ નાહી છે ને એકદમ મસ્ત થાકોડો ઉતરીએ તો અત્યારે થોડોક આટો મારી જઈએ મેંડીમાં કેમ તો ભાઈ કેમ છો બધા આશા કરું એકદમ બધા મસ્ત તો ભાઈ બધું કામ ઓલમોસ્ટ કામ કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે બધું હવે હું જાઉં ઘરે કેમ કે ભાઈ બારી બાવણા દઈ દીધા અને માલઢોર અંદર બાંધી અને હવે ફટાફટ ઘરે જાય કેમ કે દોસ્તો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે ફટાફટ આપણે ઘરે જાય અને જે સમય છે પણ કાંઈ માલઢોર ધોવા દેતા નથી સમયમાં વાત કરું તો અત્યારે 5:30 5:30 જેવું થઈ ગયું 5:30 જેવું કમ્પ્લીટ થઈ ગયું તો હવે આપણે ઘરે જાય અને ભાઈ ઘરે જઈને જમીએ થોડીક વાર આરામ કરીએ કેમ કે ભાઈ આજે હાલીને ભાઈ થકાઈ ગયું કેમ કે આજે સવારનો એક ધારો ભાઈ કન્ટિન્યુ હાલવાનું હતું આજે આખા દિવસમાં કેટલા કદમ હાલી જાય ને એટલું જ ખબર નથી તો ઓલમોસ્ટ ભાઈ વાવણી પૂરી થઈ ગઈ બધું કામ કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે આમાં તમે જોઈ કે એકદમ મસ્ત છે માંડી ઉગી ગયેલી તો ભાઈ ફટાફટ ઘરે જાય અને વિડીયો તમને બધાને પસંદ આવે તો વિડીયો લાઈક કરીને આ પેજને ફોલો કરતા જજો અને જો નવા આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન ઓલ ઉપર કરી દેજો
તો જ્યારે હું તમને વિડીયો નાખું તો ત્યારે તમને પહેલી નોટિફિકેશન તમારા ફોનમાં આવે. તો બેલ આઇકન ઓન કરવાનું ભૂલતા નહીં. અને ભાઈ વિડીયો પર લાઈક કરજો, તમારા બધાને સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ સપોર્ટ કરજો તમે બધા. મળીએ તમને બધા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને ટેલ ઇન બી સેફ એન્ડ રાઇટ સેફ. ને આજે કંઈક અલગ ઇન્ટ્રો કરી. જય હિન્દ, જય ભારત.